હું આરએમઓ તરીકે પીડીએ હોસ્પિટલમાં કામ કરું છું. મારું નામ છે ડૉક્ટર હર્ષદ દુસરા. સાહેબ, ખાસ કરીને દિવાળીના તહેવાર પૂરા થયા છે, સિવિલ હોસ્પિટલમાં શું કામગીરી કરવામાં આવી? દિવાળીનો તહેવાર દરમિયાન અમારી સિવિલ હોસ્પિટલ રેગ્યુલર ચાલુ હતી અને એ દરમિયાન અમારે લગભગ 8,815 જેટલી ઓપીડી જોવામાં આવી અને એની અંદરથી 1,800 જેટલા દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી. ત્યારબાદ 190 જેટલી મેજર સર્જરી કરવામાં આવેલી હતી અને દિવાળીની દરમિયાન આ વખતે થોડા ઓછા જોવા મળ્યા, પણ 90 જેવા આપણને દર્દીઓ સારવાર માટે આવેલા હતા, જેમાંથી માત્ર 3 જ દર્દી દાખલ કરવા જેવા હતા. સાહેબ, સ્ટાફની કામગીરી સંતોષકારક છે, શું કહેશો? સ્ટાફની કામગીરી સંતોષકારક છે, કોઈ ફરિયાદ આવવાનો અવકાશ આવ્યો નથી. ખાસ કરીને ઓપરેશનની વાત કરી તો એવા ક્યાં મેજર ઓપરેશન હતા કે એમાં તાત્કાલિક કરવા પડ્યા હતા? આશરે મોટાભાગના જે છે એક્સિડન્ટને લગતા હોય, એટલે જે હાડકું ભાંગી જવું, પછી મગજમાં હેમરેજ થયું હોય, એવા બધા ઓપરેશન તાત્કાલિક કરવા પડ્યા હતા. સાહેબ, ઓપીડીને લઈને કયા પ્રકારનું? ઓપીડીમાં મોટે ભાગે જે આવેલા હતા એ એક્સિડન્ટ, શરદી, ઉધરસ, તાવ, એવા બધા કેસ આવેલા હતા. સાહેબ, એક બાજુ ઋતુ પાછી ડબલ થઈ ગઈ હતી, એના હિસાબે કાંઈ? આ ઋતુને કારણે જે શરદી, ઉધરસ, તાવના જે કેસીસ હતા ને એને કારણે જ હતા. બાકી તહેવારોમાં મોટે ભાગે એક્સિડન્ટ, મારામારી એવા જ કેસ આવતા હોય, પણ એને બદલે ઋતુ ચેન્જ થવાને કારણે આ પ્રકારના કેસ પણ જોવા મળ્યા હતા.